ગુજરાતની શાળાઓમાં ડિફેન્સ અને મિલિટરી શિક્ષણ આપતું આતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા શિસ્ત, ફિટનેસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપે છે, ત્યારે આતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આજરોજ અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રીલ સ્પર્ધામાં ભરૂચ જિલ્લા સહિત વડોદરા અને કોસંબાની સ્કૂલ મળી કુલ 19 સ્કૂલના 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની પરેડ રજૂ કરી હતી। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી જજ પ્રિયદર્શની મોક્ષી, માજી સૈનિક હિરેનભાઈ, આરટીઓ ઇન્સ્પેક્ટર યુવી પટેલ અને એસેન્ટ સ્કૂલ પ્રિન્સિપાલ વિશાલ શાહ તેમજ એવી સીટ ઇન્ડિયાના પ્રમુખ અનુરાગ દુબે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત ડીએલએસએ સેક્રેટરી જજ પ્રિયદર્શની મોક્ષી દ્વારા નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દેશના સૈનિકો, માજી સૈનિકો અને તેમના પરિવારજનો માટે કાનૂની સહાય અંગે ગત તારીખ 26 જૂનના રોજ બહાર પાડવામાં આવેલ વીર સહાયતા યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ સ્પર્ધામાં 1 થી 5 ક્રમાંક હાંસલ કરેલ સ્કૂલોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। जय हिंद। मेरा नाम अनुराग अजय राजाराम दुबे। मेरी संस्था अतुल्य वीर चैरिटेबल ट्रस्ट, जिसको शॉर्ट फॉर्म एवीसीटी इंडिया कहते हैं, आज तारीख 4 जनवरी 2026 हम लोग एसेंट स्कूल में यहाँ पे एक इंटर स्कूल ड्रिल कंपटीशन का आयोजन किया गया था, जिसमें 19 प्लस स्कूल्स जो भरूच एंड भरूच डिस्ट्रिक्ट प्लस 1 एक स्कूल थी जो वडोदरा से आई हुई थी। इसमें टोटल 350 प्लस स्टूडेंट्स ने भाग लिया था और अपने जोश से उन्होंने अलग अलग प्रकार के परेड, जिससे डिसिप्लिन की एक योजना तहत होती है। इस इंटर स्कूल कंपटीशन में हमारे चीफ गेस्ट तरीके डीएलएसए के सेक्रेटरी मैम, जज मैम, साथ में हमारे आचार्य श्री विशाल सर और हमारे एक्स आर्मी मैन जो हिरेन सर है, जो पहले कारगिल विजेता भी पार्टिसिपेंट में रह चुके हैं। मैं सभी को यही थैंकफुल कहना चाहता हूं कि आज बच्चों ने बहुत अच्छे से अपना जोश दिखाया, जो पूरे साल की मेहनत थी उन्होंने यहाँ पे अच्छे से दिखाया। जय हिंद। जय हिंद टू ऑल। मैं कैडेट मान्या जानी आज एसेंट स्कूल में इंटर स्कूल ड्रिल कॉम्पिटिशन योजવામાં આવી હતી, જેમાં 18 સ્કૂલમાં ભાગ લીધો હતો। તેમાં ચાણક્ય સ્કૂલથી હું રિપ્રેઝેન્ટ કરી રહી હતી, જેમાં અમારે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। અને અહીંયા કેટલાક મહાન અનુભવીઓ દ્વારા અમને પ્રેરિત કરવામાં આવ્યા છે, જેનાથી અમારું સપનું બન્યું છે કે અમે ભવિષ્યમાં દેશની સેવા કરવા ઈચ્છીએ છીએ। તારીખ 26 જુલાઈ 2025ના રોજ વીર પરિવાર સહાયતા યોજના નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવી છે। આ યોજના આપણા દેશના સૈનિકો, માજી સૈનિકો, તેમના પરિવારજનો માટે બહાર પાડવામાં આવી છે। જ્યારે પણ કોઈ સૈનિકને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે અથવા એમના પરિવારને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે, કોર્ટમાં કોઈ કેસ ચાલતા હોય, તો એવા સંજોગોમાં આવા સૈનિકો આ યોજનાનો લાભ લઈ મફત અને સક્ષમ કાનૂની સહાય ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી મેળવી શકે છે। આનો યોજનામાં જે એક સરસ મજાની કવિતા મૂકવામાં આવી છે, હું વાંચવું પસંદ કરીશ। जल थल नभ के रक्षक वीरों, सीमाओं के सजग प्रहारी, त्याग तपस्या और समर्पण, देशभक्ति की निष्ठा गहरी। कृतज्ञ राष्ट्र संकल्पित होकर वचन तुम्हें अब देता है, हर परिजन का सारा संकट अपने सर लेता है। नालसा द्वारा आयोजित आ योजनाમાં દેશના સૈનિકો અને તેમના પરિવારજનોને લાભ મળશે એવી શુભેચ્છા સહ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી બધાને આવકારે છે। આભાર।